રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત છે કાર્યક્રમ બસનો નંબર. મેડમ, જરા જોઈને ચાલો. મને એ કહો, આ બસ ક્યાં સુધી જશે? મારે કિશનગઢ જવું છે. આ બસનો નંબર શું છે? સુમન લાંબા સમય સુધી આવતી અને જતી બસની પાછળ દોડતી પેલી સ્ત્રીને જોઈ રહી હતી. તે પોતાની જાત પર કાબુ ન રાખી શકી અને નજીક જઈ મહિલાને પૂછ્યું, શું વાત છે? તમે ક્યાં જવા માંગો છો? તમે કઈ બસ શોધી રહ્યા છો? મારે કિશનગઢ જવું છે, 424 બસ નંબરમાં. 424? પણ એ બસ તો હમણાં જ અહીંથી પસાર થઈ. શું? મને તો ખબર જ ન પડી. ઓહો, પણ બસના આગળના ભાગમાં નંબર લખેલો હતો. તમે જોયો નહીં? મેં કંઈક લખેલું જોયું, પણ વાંચી ન શકી. મને લખતા વાંચતા નથી આવડતું. આ સાંભળીને સુમનને નવાઈ લાગી. શું કોઈ નંબરો પણ વાંચી શકતું નથી? એટલામાં સુમનની બસ પણ આવી અને તેના મિત્રે તેને ફોન કર્યો. સુમન, જલ્દી આવ, નહીં તો બસ છૂટી જશે. તું જા, હું બીજી બસમાં આવીશ. ઠીક છે, તારી સંભાળ રાખજે. આવો, હું તમને યોગ્ય બસમાં બેસવામાં તમારી મદદ કરું. મહેરબાની. થોડીક બસો પસાર થયા પછી સુમને આખરે 424 નંબરની બસ આવતી જોઈ. 424? જો, તમારી બસ આવી ગઈ છે. તે તમને કિશનગઢ ઉતારી દેશે. તમારી મહેરબાની. તમારું ધ્યાન રાખજો. બસમાં ચડતાની સાથે જ મહિલાએ બારીમાંથી સુમન તરફ જોયું અને સ્મિત કર્યું, જાણે તે તેનો આભાર માનતી હોય. પછી તેણીએ આવજો કહેતા તે બસમાં જતી રહી. પોતાની બસની રાહ જોતી વખતે સુમનને કોઈને મદદ કર્યાનો સંતોષ તો હતો જ, પણ સાથે સાથે અનેક પ્રશ્નો પણ હતા. એ કેવી રીતે હોઈ શકે કે કોઈ આગળ લખેલ બસનો નંબર પણ ના વાંચી શકે? આ તો દરેક વ્યક્તિને આવડવું જોઈએ. મેં વિચારી લીધું છે, આજથી જો મને મારી આસપાસ કોઈ એવું વ્યક્તિ મળશે જેને લખતા વાંચતા નથી આવડતું, તો હું એને લખતા વાંચતા શીખવીશ. મૂળભૂત સાક્ષરતા એ આપણા બધાનો અધિકાર છે અને દરેકને આ અધિકાર મળવો જોઈએ. તમે સાંભળી રહ્યા હતા રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ બસનો નંબર. અનુવાદ અને રેકોર્ડિંગ સમર્થન ક્લેપર એન્ટરટેનમેન્ટ દ્વારા. પ્રોગ્રામ કોઓર્ડિનેટર પ્રોફેસર ઉષા શર્મા. એકેડમિક સપોર્ટ યાચના ગુપ્તા.